અષાઢ મહિનાની બીજના પાવન દિવસે ભક્તિ અને શ્રદ્ધાનો મહાપર્વ મનાવવામાં આવે છે. ખાસ કરીને આ દિવસ રામદેવ પીર ભગવાનના ભક્તો માટે અતિ વિશેષ છે. કહેવાય છે કે રાજસ્થાનના ઋણ કચ્છની રેતીમાં રામદેવ પીરએ અવતાર લીધો હતો. લોકો તેમને કરણીવાળા અવતાર, કાળજાવાળા દેવ તરીકે માનતા હતા. એમનું જન્મ કથિત રૂપે અષાઢી બીજના પવિત્ર દિવસે થયેલું હોવાનું માનવામાં આવે છે. રામાપીરનો જન્મ સૌરાષ્ટ્રના તળેટીમાં આવેલા રણમાં ઘોડદરી ગામે થયો હતો. એમના પિતા રાજા આજુમળ અને માતા મહાદેવી હતા. જન્મથી જ રામાપીરમાં દિવ્ય તેજ જોવા મળતું હતું. જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમ તેમ લોકોના દુઃખ દૂર કરવા અને ન્યાય આપવાનો મિશન લઈને કામ કરતા ગયા. તેમણે તમામ જાતિના, ધર્મના અને વર્ગના લોકોને સમાન દ્રષ્ટિએ જોયા. તેઓ ભૂખ્યાને અન્ન આપતા, રોગીઓને દવા આપતા અને અન્યાયગ્રસ્તોને ન્યાય આપતા. અષાઢી બીજનો પરચો. એક વખત રામાપીર પોતાના ભક્તોને મળવા માટે રણમાં ગયા હતા. ત્યાં એક ગરીબ ગ્વાળો દર વર્ષે અષાઢી બીજે દૂધનું દાન કરતો હતો. એ વર્ષે એની ગાય એ દિવસે દૂધ આપવાનું બંધ કરી દીધી. ગ્વાળો ખૂબ દુઃખી થયો અને રામાપીરની મૂર્તિ પાસે જઈને દુઃખ વ્યક્ત કર્યો. રામદેવ પીર ભક્તિથી પ્રસન્ન થયા અને ગાયને ચમત્કારથી દૂધ આપવાનું શરૂ કરાવ્યું. એ દિવસથી ભક્તોનો વિશ્વાસ બમણો થયો. તેથી આ જ દિવસ રામદેવ પીરજીના જન્મદિવસ તરીકે પણ